તો ઉત્તરાખંડમાં ગુજરાતીઓ ફસાવા મામલે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન. કહ્યું 141 ગુજરાતી પ્રવાસીઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. તમામ પ્રવાસીઓ છે સલામત. ગુજરાતીઓને જરૂર પડે તો એરલિફ્ટ કરીને પાછા લાવવામાં આવશે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી યાત્રિકો ફસાયા. પાટણના હારીજના 15 લોકો ફસાયા, જે સંપર્ક વિહોણા છે. એક જ પરિવારના 15 લોકો ફસાયા. તમામ સભ્યોનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં ગરકાવ. ઉત્તરાખંડના હરિદ્વારમાં કાટમાળ પડ્યો હોવાના લાઈવ દ્રશ્ય સામે આવ્યા. કાટમાળ પડતા 3 બાઇક સવાર માંડ બચ્યા. ભારે વરસાદના કારણે ટેકરી પરથી રોડ પર પડ્યો હતો કાટમાળ. રોડ પર કાટમાળ પડતા લોકોમાં ભયનો માહોલ. રાજ્ય સરકારે સુમુલ ડેરીના વહીવટ વિષયની તપાસ નવસારી જિલ્લા રજિસ્ટરને સોંપી. સુમુલ ડેરીના વહીવટ વિશે અલગ અલગ અરજદારોને રાજ્ય સરકારને કરી હતી રજૂઆત. તમામ ડિરેક્ટરોને 5 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ. સુરતમાં સુમુલ ડેરીની 2015 થી 2020 સુધીની વ્યવસ્થાપક કમિટી સામે તપાસના આદેશ. કલમ 86 હેઠળ અપાયા તપાસના આદેશ. ધ્રુવીન પટેલની ચોકસી અધિકારી તરીકે નિમણૂક. 80 કરોડની લોન પશુપાલકોને અપાઈ હતી વગર વ્યાજે. સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. 48 કલાકમાં 40થી વધુ બાળકોને પેડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયા. બાળકોને ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવની બીમારી. 50 વર્ષીય આધેડનું સિવિલમાં સારવાર દરમિયાન મોત. અમદાવાદની અસારવા સિવિલમાં દાખલ દર્દીને સિક્યુરિટી ગાર્ડે માર્યો હોવાનો સ્વજનોનો આક્ષેપ. દર્દીના પિતાએ વિડીયો કર્યો વાયરલ. પોતાના પુત્રને મારનાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવાની કરી માંગ. વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી. જીવિત વ્યક્તિ હનીફ કચ્છીને પુરવઠા વિભાગે બતાવ્યો મૃત. હનીફ કચ્છીને પાછો જીવિત કરવા 20 દિવસનો સમય માંગ્યો. પિતા પુત્રે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. દાહોદમાં 24 કલાકના અહેવાલની અસર થઈ. દાહોદના લીમખેડામાં રોડ તો નવો બનાવી દેવાયો હતો, પરંતુ ઇલેક્ટ્રિક થાંભલા રસ્તા વચ્ચે આવી ગયા હતા, જેને હટાવવાની તસ્દી કોઈએ લીધી ન હતી. 24 કલાકના અહેવાલ બાદ આ ઇલેક્ટ્રિક પોલ હટાવાયો. યુજીમાં પ્રવેશ માટે વધુ 2 રાઉન્ડ થશે. સરકારી યુનિવર્સિટીઓમાં યુજીમાં પ્રવેશ માટે 21 રાઉન્ડ બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી રહ્યા છે વંચિત. ચિકાસ માર્ચથી નવું રજીસ્ટ્રેશન શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો શિક્ષણલક્ષી નિર્ણય. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત અપાશે સહાય. શાળાઓને રાજ્ય સરકાર આર્થિક સહાય આપશે. ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળશે સહાય. વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5